માતૃકાઓ એટલે કે 7 બહેનો. હર એક યુગમાં 7 દેવીઓ ક્યાંય ને ક્યાંય અવતાર લે છે. 7 બહેનો અને 1 ભાઈ એટલે એને સપ્ત માતૃકાઓ કહેવાય છે. પછી જેમ કે આપણે માં કરણી અને એ પણ 7 બહેનો હતા, તો એ પણ સપ્ત માતૃકાઓ હતા. ખોડિયારમાં એ પણ 7 બહેનો હતા. સૌથી પહેલા સપ્ત માતૃકાઓ છે ને એ મહાકાળીના અંશમાંથી અને એમનો એક ભાઈ એટલે કે વીર, એ વીર રુદ્રના અંશમાંથી પ્રગટ થયા હતા. ઇન્દ્રાણી, મહેશ્વરી, પછી કુબેરના પત્ની, બ્રહ્માજીના પત્ની, વિષ્ણુજીના પત્ની, આ બધા મળીને સપ્ત માતૃકાઓ પ્રગટ થયા હતા. આ સપ્ત માતૃકાઓને આપણે લોક દેવીઓ તરીકે ઓળખીએ છીએ. અલગ અલગ યુગમાં અલગ અલગ કાર્યો માટે અવતાર લે છે. અને જે આદિશક્તિઓ છે ને, જેને આપણે પૂજીએ છીએ શક્તિપીઠમાં, ધારો કે હિંગરાજ બલુચિસ્તાનમાં છે તો એ શક્તિપીઠ છે. માં કામાખ્યા શક્તિપીઠ છે. પણ એની સાથે જે આપણે ખોડિયારમાંની સાથે કથા સાંભળી છે ને કે ભાઈ ચકલી બનીને આવ્યા હતા, ભાલા ઉપર બેઠા હતા, ઘોડા પાણી ઉપર હલાવ્યા હતા. આ જે કાર્યો છે ને એ ચકલી સ્વરૂપે જે દેવી દેખાય છે ને એને આપણે લોક માતૃકા, સપ્ત માતૃકા કહી. એ મારા અને તમારાના કુળમાં પૂજાય. લોક દેવીઓ જે આપણા લૌકિક કર્મ છે ને કે ભાઈ કર કરો છો, નિવેદ કરો છો, એ શેના કરો છો? તમારા કુળદેવીના કરો છો. તમારો વંશ વધારે છે, તમારા કુળના જેટલા દુઃખ છે ને એ દૂર કરે, એ બધી લોક દેવીઓ કહેવાય. તો જે આદિ હવેના મંદિરો બનાવવાની થોડી પ્રથાઓ ફરી ગઈ. પહેલા આદિશક્તિનું મંદિર છે ને એ ગર્ભગૃહમાં હોય. ધારો કે હિંગળાજમાના મંદિરે જાઓ તો હિંગળાજમાનું મંદિર ગર્ભગૃહમાં હોય, પણ બહાર છે ને આ સપ્ત માતૃકાઓ હોય. આદિશક્તિ સ્વયં કાર્ય કરવા માટે બહાર નહીં આવે, એ તો મોક્ષદાત્રી છે, એ સંહારે કરશે અને મોક્ષ આપશે. પણ જે લૌકિક કામ છે ને, જે આપણા જીવનમાં નાના મોટા દુઃખ આવે છે એને માટે તો લોક માતૃકાઓ, એને આપણે આપણા કુળદેવી એટલે કે જેને જે પણ આજે ખોડિયાર જયંતિ છે તો ખોડિયારમાં તરીકે પૂજીએ છીએ ને, એ ચકલી બનીને જાય અને આદિશક્તિનું જે કાંઈ કાર્ય હશે ને એ કરશે. આમાં જેટલી સપ્ત માતૃકાઓ છે ને ચકલી સ્વરૂપે દેખાય છે અને નાગણી સ્વરૂપે પણ દેખાય છે. આ એના અલગ અલગ સ્વરૂપ છે. એ શું દર્શાવે છે? એની શક્તિ દર્શાવે છે કે એનું કાર્યક્ષેત્ર હોય. આપણા કુળદેવી હોય ને એની એક સીમા મર્યાદા હોતી હોય, આટલું કાર્યક્ષેત્ર એને સંભાળવાનું છે. જેમ કોઈ ફેક્ટરી ખોલો, કોઈ કંપની ચાલુ કરો તો એનું કંઈક આમ બંધારણ નક્કી કરો ને કે ભાઈ આનું કામ, એનું આ પોસ્ટ, એનો આટલો પગાર, આ વ્યક્તિની આ જવાબદારી છે, આને રો મટીરિયલ પૂરું પાડવાનું છે, આને માર્કેટિંગનું જોવાનું છે, આને પેકેજિંગનું જોવાનું છે, આમ બધું હોય. એમ જેને આ બ્રહ્માંડ બનાવ્યું ને એની કાંઈક તો વ્યવસ્થાઓ ગોઠવી હશે. ઈશ્વર આમ એક જ છે, પણ સમયે આપણે જેવા બગડતા ગયા ને તો આપણને સુધારવા માટે એને જે સ્વરૂપે આવવું પડ્યું અથવા તો જે ઉદાહરણ આપણી સમક્ષ મૂકવા પડ્યા ને, આપણે એને ઈ શક્તિને ઈ નામથી ઓળખવા માંડ્યા. તો દુર્ગા દેવીએ જ્યારે મહિષાસુરને માર્યો ને તો આપણે એને નવું નામ આપ્યું, મહિષાસુર મર્દિની. બરાબર? એની પહેલા દુર્ગા જ હતા. જ્યારે યુદ્ધ શરૂ થયું ને ત્યારે દેવી દુર્ગા જ પ્રગટ થયા હતા. પણ મહિષ નામના રાક્ષસને માર્યો તો આપણે એને મહિષાસુર મર્દિની કહી દીધું. ખોડિયારમાંનું નામ જાનબાઈ, જેના માતા પિતાએ આપેલું નામ છે ને એ જાનબાઈ છે. પણ જ્યારે એમના ભાઈને નાગનો દંશ સર્પદંશ થયો, એના ભાઈ એટલે મેરખ્યા, એને જ્યારે સર્પદંશ થયો ને એનું ઝેરનો ઈલાજ લેવા માટે જેમ ભીમને પાણીમાં પાતાળ લોકમાં નાખી દીધો તો વિષ પાય અને પછી અહીંયા સર્પની દુનિયાના રાજા, સર્પ દેશના રાજાએ એને સર્પના દંશ ઝેરમાંથી બચાવ્યા. એવી જ રીતના એના ભાઈ મેરખ્યાને બચાવવા માટે માં ખોડિયાર પાણીની અંદર ઉતરે છે, ત્યાં જાય છે સર્પ પાસે. અને એટલે મેં કહ્યું આગળ કે લોકદેવીઓ તમને નાગણી સ્વરૂપે પણ દેખાય. એ પણ એની શક્તિનો એક ભાગ છે. તો ત્યાંથી એ અમૃત લઈને આવે છે. જો આમાં સમજવા જેવું એક ઓર, આમ તો સર્પની દુનિયાની વાત છે પણ ખાલી નોંધ કરાવું કે જેની પાસે ઝેર છે ને એની પાસે એ ઝેર મારવાની દવાઈ ભગવાને આપી છે.
તો એ ઝેર પણ નામનું જ હતું અને એ ઝેર ઉતારવા માટે પાછું પાતાળ લોકમાં સર્પલોકમાં જ જવું પડ્યું. એ જ્યારે પાતાળ લોકમાં જાય છે ત્યારે એનું વાહન, એનું પ્રથમ વખત એને વાહન જે પ્રાપ્ત થાય છે એ છે મગર. એટલે આપણે એને હર મૂર્તિમાં ખોડિયારમાંની સાથે મગર જોઈએ છીએ. એ મગરની ઉપર બેસીને પાણીમાં ઉતરાતા. પણ જ્યારે આ પાછા ફરતા હોય ને અમૃત લઈને ત્યારે એના પગમાં વાગે છે. તો જ્યારે પાણીની બહાર નીકળ્યા ને તો એ ખચકાતા હતા હતા એક પગેથી. તો ખોટ છે ને, ખોટ ખોડી, અને ખોડી શબ્દ ઉપરથી ખોડિયાર આમ નામ પડ્યું. એમનો ડાબો પગ છે ને એ હાલતા ખચકાતો હતો જીવનભર. જ્યાં સુધી આ ધરતી ઉપર રહ્યા ને ત્યાં સુધી ડાબા પગે ખોડા હાલતા, એટલે એનું નામ ખોડિયાર પડ્યું. પણ આમ એનું નામ છે ને જાનબાઈ. જાનબાઈનું જૂનું નામ છે.